આણંદપુરામાં શ્રી ચામુંડા માતાજીની ભવ્ય રમેલ યોજાઈ। ચૈત્ર મહિનો એટલે શ્રદ્ધા, ભક્તિ, ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો। ચૈત્ર મહિનામાં ભક્તિ, ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે। આદ્યશક્તિ શ્રી જગદંબા માની ચૈત્રી નવરાત્રિના એન્ડમાં ઓગળ તાલુકાના આણંદપુરામાં શ્રી ચામુંડા માતાજીના મંદિર પરિસરમાં ધરમસિંહભાઈ ધનાભાઈ પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીની ભવ્ય રમેલનું આયોજન વૈશાખ સુદ ચોથને સોમવાર તારીખ 20/4/2026ના રોજ રાત્રે ભુવાજી પરાગભાઈ પઢિયાર, ભુવાજી હીરાભાઈ રામજીભાઈની પાવન નિશ્રામાં શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પૂર્વ મંત્રી પ્રહલાદભાઈ ઉણ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામજીભાઈ, મંત્રી ઉમેશભાઈ નેકારિયા, શિક્ષક જીવતલાલ પ્રજાપતિ, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા, હીરાભાઈ પ્રજાપતિ પાટણ, ગોવિંદભાઈ પ્રજાપતિ પાટણની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ભવ્ય રમેલ જાત્રાનું આયોજન કરવામાં આવેલ। કુવાસને ધરમસિંહા પરિવાર દ્વારા ભેટ પૂજા કરેલ। સુખદેવસિંહ સોઢા, જામાભાઈ દેસાઈ, ખાનુભા વાઘેલા, અનુભા વાઘેલા, તેજાભાઈ દેસાઈ સહિત પધારનાર મહેમાનોને કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી નાનુભાઈ, પરસોત્તમભાઈ, ઈશ્વરભાઈ, વાસુભાઈ સહિત મેહરિયા પરિવારે સ્વાગત સન્માન કર્યું હતું। પ્રહલાદભાઈ પ્રજાપતિ મહેસાણા સહિત આજુબાજુના ગ્રામો તથા પ્રજાપતિ સમાજના અનેક ભુવાજોએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ। સવારે શુભ ચોઘડીએ સૂર્યદેવની સાક્ષીએ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ। દેવી દેવતાની આરતી ઉતારી સૌ છૂટા પડ્યા। અહેવાલ અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા।